शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। कोई कहे तू काशी में है, कोई कहे कैलाश, जब जब तुझे पुकारा बाबा तू था मेरे पास। ओ शिव मेरे तुम मालिक हो धरती आसमान के, सब कुछ है मर्जी से तुम्हारी, बस में क्या इंसान के। વડોદરા હાલોલ રોડ ઉપર આપ સૌનું સ્વાગત। સરદાર સરોવર ડેમમાંથી આ નર્મદા કેનાલ નીકળે છે। સૌરાષ્ટ્ર અને કચ્છ સુધીના લોકો માટે પાણીનો સપ્લાય થાય છે। તો તમે હાલોલ કાં તો પાવાગઢ સાઈડ ઉપર જાઓ તો તમને આ કેનાલ રસ્તામાં જોવા મળશે। સરસ મજાનો વ્યૂ એન્જોય કરી શકશો। આ કેનાલની ઊંડાઈની વાત કરીએ તો કમસે કમ 18 થી 20 ફૂટ આ કેનાલ ઊંડી છે। તો ચાલો પ્રિયંશી આગળની સાઈડ ઉપર આપણે વધીશું। હર હર મહાદેવ, સ્વાગત આપ સૌનું એક નવા વિડીયોની અંદર। કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો। તો અત્યારે અમે વડોદરાથી નીકળી ગયા છે અને વડા તલાવ છે ત્યાં આગળ ઊભા છે। તો તમે જો વડોદરાથી આ સાઈડ ઉપર આવશો એટલે કે ગુપ્તેશ્વર મહાદેવજીના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત કરવા માંગતા હોય તો કમસે કમ 50 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ અહીંયા સુધી પહોંચી શકો છો। વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો, સંપૂર્ણ માહિતી તમને જાણવા મળી જશે। અને આ છે કબૂતરખાના। તો આ છે વડા તલાવનો અદ્ભુત સુંદર નજારો, જે વાદળ પણ પહાડોને અડી રહ્યા છે। તો તમને આ રીતનો સિંગલ રસ્તો પણ જોવા મળશે। કમસે કમ 150 થી 200 મીટર તમારે અંદરની સાઈડ ઉપર આવવું પડશે અને તમે ગાડી પાર્ક કરી શકો છો તેવી આ સરસ મજાની જગ્યા પણ છે। તો આ રીતના દાદર બનેલા છે। અહીંયાથી આપણે ઉપરની સાઈડ ઉપર જવાનું છે અને અહીંયા આપણું વ્હીકલ પાર્ક કરેલું છે। તો લોકેશન સરસ મજાની છે, કુદરતી સૌંદર્યથી ભરપૂર। ગુપ્તેશ્વર મહાદેવ નામ જ એવું દર્શાવે છે કે આ એક ગામ ગુપ્ત તરીકે જ્યાં મહાદેવજી બિરાજમાન છે। તો મિત્રો આ સ્થાન ઉપર જે શિવલિંગ મોજૂદ છે તે સ્વયંભૂ પ્રગટ થયેલું છે। પ્રકૃતિ, ગુફાઓ અને નદી કિનારા પર વસેલું આ પવિત્ર ધામ આપણને સુંદર અનુભવ કરાવે છે। શ્રી હનુમાન દાદા, કાળ ભૈરવ દાદા અને બટુક ભૈરવ દાદા। બૂટ ચંપલ ઉતારીને અંદરની સાઈડ ઉપર પ્રવેશ લઈએ તો આ રીતના આપણને અદ્ભુત અલૌકિક દર્શન થઈ રહ્યા છે। તો અહીંયા આપણને હનુમાનજીના દર્શન થઈ ગયા। ત્યારબાદ બાજુની સાઈડ ઉપરથી રસ્તો જાય છે, ત્યાં આપણને
મહાદેવજીના શિવલિંગના અદ્ભુત દર્શન થવાના છે. હઉ પગથિયા પણ અહીંયા તમને મૂકેલા જોવા મળશે. આ દાદર તમે ઉતરશો એટલે તમને આ રીતનું ખાનું જોવા મળશે. હવે આની અંદરની સાઈડ ઉપર આપણે પ્રવેશ લેવાનો છે. હર હર મહાદેવ. તો અહીંયા આપણને ગણેશજીના નંદીજીના દર્શન થઈ રહ્યા છે. ત્યારબાદ અહીંયા દીપ પ્રજ્વલિત છે અને ઉપરની સાઈડ ઉપર આ રીતનું કલશ પણ રાખેલું છે, જેમાંથી નિરંતર પાણીનો વહાવ વહે છે અને જે શિવલિંગ મોજૂદ છે તેની ઉપરની સાઈડ ઉપર જળ અર્પણ થઈ રહ્યું છે. તો આ રીતનું તમને દ્રશ્ય જોવા મળશે જ્યારે તમે ગુફાની અંદરની સાઈડ ઉપર આવી જશો. ઉપર સુધી પહોંચવામાં કોઈ પણ પ્રકારની તકલીફ નથી પડી, પણ અહીંયા વચ્ચેની સાઈડ ઉપર એવું ખાનું આવે છે જ્યાં તમારે એક પગ આગળની સાઈડ ઉપર મૂકવાનો હોય છે અને તમારું શરીર બંને પથ્થર વચ્ચે ફસાઈ જાય છે અને બીજો પગ તમારો પાછળ રહી જાય છે. તે કઠિન પરિશ્રમ કરીને તમે આગળની સાઈડ ઉપર વધશો એટલે તમે તમારા શરીરની અંદર થકાવટ મહેસૂસ કરશો. તો મને પણ ભોપ ચડી ગયો છે. પગથિયા વધારે પ્રમાણમાં ચડવાના નથી. બાળકોને અહીંયા જ બેસાડી રાખ્યા, છેક અંદર સુધી લઈને નહોતો ગયો, કારણ કે ગુફાની અંદરની સાઈડ ઉપર જઈએ તો શ્વાસ ચડે. મંદિરના જ્યાં પગથિયા છે ત્યાં આગળ તમને આ રીતનું હેડપંપ બનેલું જોવા મળશે, જ્યાં તમે હાથ પગ ધોઈને તમારી થકાવટ દૂર કરી શકશો. તો માસી હેડપંપે ચાલ્યા પાણી ભરવા. માસી, આ ગામનું નામ શું? રીસિયા. અને અહીંયા ગાયો ભેંસો ખરી તમારે? દૂધ ભરવા ગામમાં જ જાવ એવું? એક ગાય બંધાયેલી છે એવું? એટલે ગામમાં ડેરી ખરી? ડેરી ખરી રીસિયા ગામમાં? તો આ છે ડાંગરની ખેતી. તો આ રીતનું સુંદર લોકેશન છે, કુદરતી સૌંદર્યથી ભરેલું અને સ્વસ્થ વાતાવરણ, શુદ્ધ ઓક્સિજનનું. પણ આ રીતનું દ્રશ્ય જોવા મળે અને શુદ્ધ ઓક્સિજન પણ લેવો હોય તો જીવનની અંદર થોડીક તકલીફ તો રહેવાની. તકલીફ વેઠીને જીવન જીવવાની જે મજા છે ને તે મોટા મોટા શહેરોની અંદર નથી. આરવ એ લેશન લખે છે. હવે કેટલામાં ભણે? બાલવાટિકા. ઘણા વધારે પ્રમાણમાં અહીંયા કોઠા પણ લાગેલા છે.
તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે આવ્યા પાવાગઢ પાસે આવેલું ગુપ્તેશ્વર મહાદેવજીના સુંદર દર્શન કર્યા. આ પણ પહાડો વિસ્તારોથી સરસ મજાનું કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું લોકેશન છે. તમે પણ શ્રાવણ મહિનાની અંદર એક વખત અવશ્ય મુલાકાત કરી લેજો. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને તમારા મિત્ર સાથે પણ શેર કરજો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી મળીએ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.